આજે જે વિડીયોમાં માહિતી આપવા જઈ રહ્યો છું એ તમને કદાચ ઝંઝોડી દેશે, થોડો જાગૃત પણ કરવાનું કામ કરશે એ આશયથી આ વિડીયો કરી રહ્યો છું. તો વિડીયોને ખૂબ શેર કરજો. પહેલા જ અપીલ કરી દઉં છું, કેમ કે અમે જે વાત મૂકતા હોય એ ઘણા બધા લોકોને ચચરતી હોય છે, અને ચચરતી વાતો મૂકીએ એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો નેગેટિવ કોમેન્ટ પણ કરવા આવી જતા. એમના હિત, એમનું જે પ્રિવિલેજ છે જાતિનું, એ પણ ઘવાતું હોય છે અમારી વાતોથી. પણ જે હકીકત છે એ મૂકીએ છીએ. અમે અમારા ઘરની કોઈ હકીકત મૂકતા નથી. વાત આવી છે મિત્રો ભારતીય શિક્ષણ સંસ્થાન એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, જે IITE જે સંસ્થા છે તેની. હવે તમને કહીશ કે આ સંસ્થા વિશે ઘણા બધા લોકોને માહિતી નહીં હોય, પણ જે પીટીસી બીએડ આવું કરતા હશે અથવા કર્યું હશે એની જે માહિતી સામાન્ય લોકોને હશે કે ભાઈ પીટીસી શું છે, બીએડ શું છે, આ બધું તો જાણતા જ હશો. બસ આ જે પીટીસી બીએડ સંસ્થાઓ હોય છે એની જે બોસ સંસ્થા કહેવાય કે એની જે યુનિવર્સિટી કહેવાય, એનું જે નિયમન કરતી આખા રાજ્યની એકમાત્ર સંસ્થા તે IITE કહેવાય. એનો મતલબ એ થયો કે જેટલા પણ શિક્ષકો ભણી રહ્યા છે, પીટીસી બીએડમાં તૈયાર થઈ રહ્યા છે, એનો અભ્યાસક્રમ નક્કી કરવાનું, એ શિક્ષકો શું સાયકોલોજી લઈને આગળ વધશે એ બધું નક્કી કરવાનું કામ IITE કરે છે. હવે તમે વિચારો કે આટલી મોટી સંસ્થામાં જાહેરાત આવે છે પ્રોફેસરોની, આસિસ્ટન્ટ પ્રોફેસર અને બીજી બધી જગ્યાઓની, એની બધી વિગત હું કહીશ. એમાં અનામતનો છેદ ઉડાડી દો. અનામતના OBC ST SC ની એક રીતે કહીએ ને લાત મારવામાં આવી છે. એટલે અમે વારંવાર કહીએ છીએ તમને કે જે આ દ્રોણાચાર્યની માનસિકતા લઈને જે શિક્ષણ વિભાગ ચલાવી રહ્યા છે, કે ચાલી રહ્યો છે, કે જે લોકો ચલાવી રહ્યા છે, એ જે દ્રોણાચાર્ય માનસિકતાની સામે તમે જાગૃત નહીં થાવ તો આ જ રીતે તમે કપાતા રહેશો. પેલું નાનું બાળક હોય અને કહી દે કે જો 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 પેલું કંઈક જાય, એટલે નાનું બાળક સ્વાભાવિક રીતે આમ જોવા માંડશે કે શું જાય છે, શું જાય છે, અને પછી એના હાથમાં રહેલી કઈ પણ એવી વસ્તુ ઝૂંટવી લેવી, આરામથી ઝૂંટવી શકાય. OBC ST SC સમુદાયના લોકો હજી એટલા જાગૃત અને સંગઠિત નથી કે એમને આરામથી એમના જે હક અધિકાર છે ખતમ કરી રહ્યા છે આ લોકો. તમે જુઓ કે આખી જાહેરાતમાં જે મહત્વની જે આસિસ્ટન્ટ પ્રોફેસરની કે બીજી જે વધારે પગાર ધોરણવાળી જાહેરાત, હું તમને બધો ડેટા આપું છું, વિડીયોમાં બનેલા ડેટા. આ માહિતી એવી છે કે તમને એમ થશે ને કે ભાઈ તમે જે વાત મૂકો છો, અમે જયારે આ વિડીયો કરતા હોય OBC ST SC ના હક અધિકાર માટે, ઘણા લોકો અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમે આ બધું રહેવા દો, આપણે હિન્દુ રક્ષણની વાત કરવાની, હિન્દુ ધર્મ છે આપણો, હિન્દુ ખતરામાં છે. તો મારે તમને કહેવાનું કે આપણે ત્યાં લડીએ છીએ તો આપણા હક અધિકાર માટે કેમ લડી શકતા નથી? જો હિન્દુ ધર્મ ખતરામાં છે અને એના માટે આપણે આટલી ચિંતા કરીને લડી રહ્યા છીએ, તો આ કયા લોકો છે જે આ OBC ST SC નો જે હક અધિકાર કાપી રહ્યા છે? એ મારો તમને સવાલ છે, અને એ લોકોની ઓળખાણ પણ આ વિડીયોમાં આપીશું તમને, નામ સાથે, વિગત સાથે, બધો જ ડેટા લઈને હું બેઠો છું. આ વિડીયોમાં બનેલા રહેજો. તો જે જાહેરાત છે મિત્રો, એ જાહેરાત આવી છે, એ જાહેરાત છે વર્ષ 2026-27 ની. 11 મહિનાના કરારની ભરતી છે મિત્રો. એના માટે આપણે લડવું પડી રહ્યું છે. કાયમી જગ્યા પર તો જાહેરાતો આવતી જ નથી ઘણા સમયથી. જે આવે છે બહુ 5-10 જગ્યાઓ માટે આવે. એ પણ કેમ આવે છે એ પણ હું ષડયંત્ર તમને સમજાવીશ. 5-10 જગ્યાઓ આવે એટલે રોસ્ટરની અંદર તમે 13 પોઈન્ટ રોસ્ટર લાગુ કરો એટલે OBC ST SC 0 થઈ જાય. 0 સીટ મળે એને. બધી જ જનરલની સીટો મળે. વધારે જગ્યાઓ આપે તો રોસ્ટર પોઈન્ટ વધે. આજ તો વાત અમે વર્ગીકરણ વાળા મિત્રોને પણ સમજાવી રહ્યા છીએ. અંદરો અંદર લડવાનું બંધ કરો અને આ જે કપાઈ રહ્યા છીએ ત્યાં પહેલા લડો. વર્ગીકરણ તો આપણો મુદ્દો છે અને એ બિલકુલ એ બાબતે અમારો કોઈ વિરોધ નથી. પણ અત્યારે તમે જે સમાજને સંગઠિત કરવાની જગ્યાએ તમે અંદરો અંદર આ જે કરી રહ્યા છો એના કારણે આપણે અહીંયા લડી શકી રહ્યા નથી. જો આ જે જાહેરાત છે 11 મહિનાના કરારની, એટલે કે 365 દિવસમાંથી 335 દિવસ એની નોકરી બને. આવી જે જાહેરાત આવતી હોય મિત્રો, એમાં તમારે શું કરવાનું હોય કે 11 મહિના પછી 1 મહિનો બ્રેક લઈ લેવાનો, એટલે તમે સળંગ ના નોકરી ગણાય. સળંગ ગણાઈ જાય તો તમે પાછો દાવો કરો એટલે તમને બ્રેક આપવામાં આવે. આ તમે વિચાર કરો કયા પ્રકારનું શોષણ. આ કરાર, પહેલી વાત તો કરારની આ બધી જગ્યાઓ હોવી જ ના જોઈએ, પણ ત્યાંય આપણે લડવું પડી રહ્યું છે મિત્રો, સમજો તમે. અને આ જે કરારવાળી જગ્યાઓમાં શું થતું હતું પહેલા કે ભાઈ જેટલી પણ કરારવાળી જગ્યા હોય એટલે એમાં અનામત લાગુ પાડ્યા વગર ભરતી કરી દેતા હતા. એટલે કેન્દ્ર સરકારે શું જાહેરાત કરી કે ભાઈ તમારે છે તે આ જગ્યામાં 45 દિવસથી વધારે જો નોકરીનો સમય હોય તો તમારે એમાં OBC ST SC ની અનામત લાગુ પાડવી પડે. હવે ખેલ સમજો મિત્રો, આ જાહેરાત 335 દિવસની છે તો પણ અનામત ઉડાવી દીધી છે.
કેમ માન્ય નથી એનું આખું તમને વિગતવાર સમજાવીશ, પણ પહેલા જગ્યાની વાત કરીએ. આ જે જાહેરાત આવી છે એમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 23 જગ્યાઓ છે અને એનો પગાર છે 50,000. આસિસ્ટન્ટ પ્રોફેસર કરાર આધારિત જગ્યાઓ, કાયમી નહીં. હવે તમે જુઓ, 2 પોસ્ટ છે એ નિયામક કક્ષાની છે અને એનો પગાર છે 1,25,000. હવે બાકીની જે 31 જેટલી જગ્યાઓ છે એમાં પણ 50,000 થી લઈને 25,000 જેવો પગાર છે. આ પગારની વાત કરું છું. હવે આમાં ખેલ જુઓ તમે, ક્લાર્ક કક્ષાની જે પોસ્ટ કહેવાય, ઓફિસ આસિસ્ટન્ટ કરીને પોસ્ટ છે, એમાં 10 જગ્યાઓ આપી છે. 10 જગ્યાઓમાં પણ એમને ઓબીસી ને એસટી ની જગ્યાઓ કાપી છે, એસસી ની તો આપી જ નથી. તમે જુઓ, આ જાહેરાતનું તમને મૂકી રહ્યો છે, જુઓ તમે કે કઈ રીતે આ જાહેરાતમાં ખેલ થઈ રહ્યો છે જગ્યાઓને લઈને. અને આ વિડીયોના અંતે પણ હું એ જાહેરાતના સ્ક્રીનશોટ મૂકી દઈશ, એટલે વિડીયો પોઝ કરીને પણ તમે જોઈ લેજો, વાંચી લેજો, અધ્યયન કરી લેજો કે કઈ રીતે તમે ખતમ થઈ રહ્યા છો. ખતરામાં કોણ છે? ઓબીસી, એસટી, એસસી ખતરામાં છે. એ તમને સમજાય એટલે આ વિડીયો કરી રહ્યો છું. હવે આ જે ભરતી થઈ રહી છે એમાં બધી જગ્યાનો પગાર તમે જોયો, આ પગાર નથી. આ એકમાત્ર આખા રાજ્યની એકમાત્ર સંસ્થા છે જેમાં પ્રતિનિધિત્વ લેવાની વાત છે. તમારા 10 લોકો ત્યાં બેઠા હશે તો તમારા હિતનું વિચારશે ને. જો આ જગ્યાઓ કાપવાનું કામ કેમ થઈ શક્યું છે એ પણ હું તમને સમજાવું. કેમ કે સંસ્થાનો જે ડેટા ઓનલાઈન જે છે એ ઓનલાઈન ડેટા અમે તપાસ્યો છે અને એ તપાસતા અમને ધ્યાન પર આવ્યું છે કે આ સંસ્થામાં કાર્યરત કાયમી પોસ્ટ હોય, જે આ તો બધા કરારની જાહેરાત આપે, આ કાયમી પોસ્ટ પર કોણ લોકો બેઠા છે, પરમનન્ટ પોસ્ટ, એ 85% થી વધારે જે સ્ટાફ છે એની અટકો મેં જોઈ. 85% સ્ટાફ જે છે એ ઓબીસી, એસટી, એસસી નથી. અને પ્રોપર ડેટા આપણે કાઢીએ, આરટીઆઈ કરીએ કે પ્રોપર માહિતી લઈએ તો ખબર પડે કે કેટલા ટકા ઓબીસી છે, કેટલા ઓબીસી ની વસ્તી ઘણી બધી છે, આમ છે તેમ છે, હક અધિકાર ક્યાં છે. હવે આવું જ થાય ને. હવે આ જે લોકો પરમનન્ટ બેઠેલા લોકો છે એ ભરતી બહાર પાડી રહ્યા છે એમની સંસ્થામાં અને 100% ઇન્ટરવ્યુ થી ભરતી કરશે. પછી તમે જે જુઓ છો જીપીએસસી માં પણ હસમુખભાઈ પટેલ બેઠા છે અત્યારે હાલમાં ચેરમેન, અને ગેપિંગ કાર્ડ ચાલી રહ્યો છે. આપણે બૂમા પાડી રહ્યા છે કે ભાઈ અમારા ઓબીસી ઉમેદવારને 5 ગુણ આપ્યા, 10 ગુણ આપ્યા ઇન્ટરવ્યુમાં, જ્યારે લેખિતમાં ટોપર હતો તોય રિજેક્ટ કર્યો. એ જ અહીંયા જ થવાનું જ છે. જાહેરાતમાંથી જ ખેલ શરૂ થઈ ગયો છે. તમે સમજો, આ લોકો એક ખેલ કરે છે, એનએફએસ, નોટ ફાઉન્ડ સુટેબલ, અમારી સંસ્થાને યોગ્ય જણાતો નથી. મતલબ જ્યારે આમાંથી જશે, જનરલ કેટેગરીની જગ્યાઓ છે એટલે બધા જનરલ તરીકે ફોર્મ ભરીને જશે. ઓબીસી, એસટી, એસસી જશે એટલે અહીંયા જોશે કયા વિસ્તાર, ભાઈ ઇન્ટરવ્યુમાં પૂછશે બધું ક્યાં ના છે, શું છે, એમની જોડે બધો ડેટા. તમે ફોર્મ ભરશો એટલે બધો ડેટા તો આપવાના કે નહીં. તમારું નામ, ઠામ, ગામ, અટક બધું લખશો તમે જનરલ તરીકે, ભલે ફોર્મ ભરવાના. એટલે શું થશે? એનએફએસ પણ થશે, ઇન્ટરવ્યુમાં ગેપિંગ કાર્ડ પણ થશે. હવે તમે જુઓ કે આ જાહેરાતમાં જે અનામત આપી છે એ એમાં ઈડબ્લ્યુએસ ની જે છેલ્લી મેં જગ્યા કીધી 10 જગ્યાઓ ક્લાર્કની, તમે જુઓ એમાં ઈડબ્લ્યુએસ ની 1 જગ્યા આપી છે. હવે જે પરિપત્રો થયા છે એના પર હું લઈ જાઉં તમને કે આટલું બધું જે થયું છે બિલકુલ ખોટું થયું છે. કેમ કહી રહ્યા છીએ અમે? એ પરિપત્રોના આધારે કહી રહ્યા છે. એ પરિપત્રમાં ક્યાંય ઈડબ્લ્યુએસ નો ઉલ્લેખ નથી, તો પણ ઈડબ્લ્યુએસ ની 1 સીટ ફાળવી છે અંદર. બધું જનરલ કર્યું તોય જમ્પ ના થયો, તોય ધરાવું ના થયું, ધરાયા નહીં, ઈડબ્લ્યુએસ ની 1 સીટ ઘુસાડી. નિયમ પ્રમાણે ઉલ્લેખ જે પરિપત્રોનો થયો છે કયા કયા સમયમાં થયો એ પણ જોઈ લો, તમારું નોલેજ વધે. તમને એમ થાય કે હવાબાજી ખોટી વાતો કરે છે, ઘણા કોમેન્ટમાં આવશે. ઓબીસી, એસટી, એસસી વાળા તો એટલા ઊંઘે છે, અમારા જે યુવાનો છે એમને મારે અપીલ છે કે આવા વિડીયો અમે આટલી મહેનતથી કરીએ છીએ તો કમસે કમ શેર તો કરવા પડે કે નહીં તમારે. તમે જુઓ વિડીયો, માહિતગાર થાવ અને બીજાને માહિતગાર કરો, એટલું તો કરી શકો કે નહીં. કોમેન્ટ પણ કરી શકતા નથી ને જે નેગેટિવ કોમેન્ટ કરે એને જવાબ પણ આપી શકતા નથી. એટલે કમસે કમ જાગૃતિ માટે એટલું તો યોગદાન કરો. એટલી અપેક્ષા સાથે આ વિડીયોમાં આગળ વધી રહ્યા છે. જુઓ તમે પુરાવો જુઓ કે જે પરિપત્ર છે કે કરારવાળી જગ્યાઓ જેમાં 45 દિવસ કરતા વધારે એનો સમય થતો હોય એવી જગ્યાઓ પર તમારે, આ પરિપત્ર કોણે કર્યો છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડીઓપીટી વિભાગે. ડીઓપીટી વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ. આ વિભાગના તમે નામ કાન તમારા છે ને એમ ખુલી જશે કે આ વિભાગના વડા કોણ હોય. આ વિભાગના વડા હોય છે સામાન્ય રીતે વડાપ્રધાન. આ જે વિભાગે પરિપત્ર કર્યો છે મિત્રો, એના જે કહેવાય ને સુપિરિયર
અધિકારી કહેવાય એ કોણ હોય? વડાપ્રધાન. વડાપ્રધાનના સીધી દેખરેખમાં વડાપ્રધાનની સીધી દેખરેખમાં આ વિભાગ આવતો હોય. ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ. આ વિભાગ એવો છે કોઈ પણ વિભાગને આદેશ કરી શકે, પરિપત્ર કરી શકે, સુધારો વધારો કરવાનું સૂચન કરી બધું કરે અને માનવું પડે. ના માનો એવું નહીં. એનું એ વડાપ્રધાનના એમાંથી આવે છે એવું કહેવાય. આનો લેટર થાય મતલબ વડાપ્રધાને લેટર કર્યો એમ ગણાય. હવે 15/5/2018 ના રોજ પરિપત્ર કર્યો છે. તમે જોઈ શકો છો એ પરિપત્રમાં લખેલું છે કે તમામ વિભાગ અંદર નીચે મેન્શન કર્યું છે કે કેટલા વિભાગો, એમાં જેટલી પણ સરકારી સંસ્થાઓ છે બધી આવી જાય. બંધારણીય રીતે તૈયાર કરેલી ઘડાયેલી સંસ્થાઓ આવી જાય. રાજ્યસભા, કેબિનેટ, ઇલેક્શન કમિશન થી લઈને કેન્દ્ર સરકાર અનુદાનિત જેટલી પણ યુનિવર્સિટીઓ બધું આવી જાય. યુજીસી જે યુનિવર્સિટીઓનું નિયમન કરે એ પણ આમાં આવી જાય. પરિપત્રમાં લખેલું છે, શું લખેલું છે તો કહે છે કે 24/9/1968. મિત્રો વિચારો. એટલે જ હું કહું છું કે આ વિડીયો હજી બનેલા રોજ જુઓ, તમારી માહિતી વધશે. હું આ પુરાવો પણ સાથે સાથે મૂકી રહ્યો, એ પણ વાંચો કે 24/9/1968 થી ST/SC ને અનામત તો આપેલી જ છે. એ પરિપત્રમાં મેન્શન કરે, પરિપત્રમાં લખે છે કે 1968 24/9/1968 થી આપેલું જ છે ભાઈ ST/SC ને. પણ ઓબીસી ને પણ જોડ્યું છે આમાં. બીજા પેરેગ્રાફમાં જુઓ, વાંચો કે ઓબીસી અધર બેકવર્ડ લખેલું છે. હવે આ પત્ર થયા પછી જુઓ, વડાપ્રધાનનો પત્ર થતો હોય મિત્રો, કેવું આમ એને તરત એનો અમલ થાય, એના પર એક્શન લઈ લે. પણ આ તો કેવું થયું કે વડાપ્રધાનને પણ જાણે ચણો મમરો ગણીને ઉડાવી દીધા, એની વાતને ઉડાવી એવી વાત થઈ. એના જે લેટરનું કોઈ વેલ્યુ ના કર્યું એવું થયું. એમને બીજો પત્ર કર્યો 21/11/2022 ના રોજ બીજો પત્ર કર્યો કે આ જે લેટર અમે કરેલો 15/5/2018 એનું કઈ તમે કર્યું હોય એવું અમારા ધ્યાન પર આવતું નથી, તમે એનો અમલ કેમ નથી કરતા? આમાં આ પત્રનો બીજો ફકરો વાંચો કે જુઓ કે ફકરામાં શું કહે છે. આપેલ પત્રનો તમે અમલ કર્યો નથી એવું પાર્લામેન્ટરી કમિટીએ ઓબ્ઝર્વ કર્યું છે. તો વિચાર કરો, આનાથી વધારે બીજી બાબત કઈ કહેવાય કે વડાપ્રધાનના લેટરને પણ આ લોકો કોઈ વેલ્યુ નથી કરી રહ્યા? એનો મતલબ શું સમજવાનો આપણે? પાર્લામેન્ટરી કમિટી એટલે કે સંસદીય સમિતિ કહે છે કે અમારા ધ્યાન પર આવ્યું છે કે તમે જે એટલે ફરી સર્ક્યુલેટ કર્યો અને ફરી એ લેટર થયો 2022માં, અને 2022માં લેટર ફરી બે વાર લેટર થયા તો યુજીસીએ ધ્યાન પર નથી લીધું. આ નાલાયકી આ ચાલે છે સિસ્ટમમાં. વડાપ્રધાન આદેશ કરે તો પણ એને ફોલોઅપમાં લેતા નથી, અને એ પણ 5-5-6 વર્ષ સુધી. યુજીસીએ આ આટલી ગંભીર સૂચનાને ધ્યાને ના લીધી અને છેક 2024માં ધ્યાને લીધી. 2024માં યુજીસી સાથે પણ એવું જ થયું. યુજીસીએ પત્ર કર્યો 5/9/2024માં અને યુનિવર્સિટીઓએ ધ્યાનમાં ના લીધું. એટલે યુજીસીએ એના જે ચેરમેન છે, જુઓ તમે, મનીષ જોશી, એનો પત્ર છે 16/2/2026 નો પત્ર છે. અને ફરી સંસ્થાઓને, તમામ યુનિવર્સિટીઓને જાણ કરે છે કે ભાઈ તમારે આવું કરવું. પણ હજી સુધી આઈઆઈટીઈ નામની જે ગુજરાતી સંસ્થા છે જે એ હજી પણ આ બાબતને ધ્યાને લીધી નથી. વડાપ્રધાનની વાતને, પરિપત્રને ધ્યાને લીધો કે નથી યુજીસી ના પત્રને ધ્યાને લીધો, અને પોતાની દબંગ રીતે ઓબીસી ST/SC ને કાપી રહ્યા છે. ઓબીસી ST/SC બૂમો પાડી રહ્યા છે કે हिंदू बचाएंगे, हिंदू खतरे में आ गया है, बाकी सब बाद में, जाति नहीं पूछी धर्म पूछा. આ બધું ચાલી રહ્યું છે ઓબીસી ના મગજમાં. અને આ બાજુ આરામથી ઓબીસી નો ખાત્મો થઈ રહ્યો છે. અમે જોઈ શકીએ છીએ. એટલે તમને કહી રહ્યા છે, તમને એમ થશે કે અમે આવી વાત કરી રહ્યા છીએ, પણ તમે જે ગેરમાર્ગે દોરાઈ ગયા છો. અમે તમને કઈ પેલું નાના બાળક જેવું ફરી યાદ કરાવું. નાના બાળકને આમ જો પેલું કંઈક જાય તો પેલું જોઈ લેશે, ત્યાં સુધી એના હાથમાં રહેલી વસ્તુ ઝુંઝાટી જ લેવાય, આરામથી લઈ શકો તમે. એવો બાળક સાથે જે મોટા લોકો ખેલ કરતા હોય એવો ખેલ આ દેશમાં ચાલી રહ્યો છે ઓબીસી ST/SC સાથે. અને ઓબીસી ST/SC બાળક તો નથી, એટલો સક્ષમ ને તાકાતવર છે કે આ બધો ખેલ સમજી શકે. અને એટલે જ આંકડા સાથે, વિગત સાથે. હવે જુઓ, આઈઆઈટીઈ જે સંસ્થા આ બધો ખેલ ચલાવી રહી છે, મેં તમને કીધું ને 85% સ્ટાફ જે છે એનો કાયમી સ્ટાફ, એ કોણ છે, કયા લોકોનો છે? અમે ઊંચા, અમે સવર્ણ, એવું યુજીસી બિલ આવ્યું ત્યારે જે બૂમો પાડતા હતા એ લોકોનો. અને તમે જુઓ કે એના છેલ્લા 4 કુલપતિઓ કોણ રહ્યા છે, તમને કહું તો કે
હર્ષદ પટેલ, ડોક્ટર હર્ષદ પટેલ કરીને કુલપતિ હતા. તેના પછી ડોક્ટર હર્ષદ પટેલના જવાથી, અચાનક જવાથી પછી આવે છે જે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર એટલે કુલપતિ કે વીસી કહો તમે એને, તો એ આવે છે કલ્પેશ પાઠક કરીને આવે છે. પછી આવે છે ડોક્ટર આરસી પટેલ, અને પછી એમના પછી હાલમાં જે છે એ છે ડોક્ટર મુકેશ કુમાર પટેલ. તમે અટકો પર ધ્યાન આપો એવી મારી ઈચ્છા છે, એટલે નામ સાથે વાંચી રહ્યો છું. તમે સમજી શકો છો કે ઓબીસી એસટી એસસી આ કુલપતિના લિસ્ટમાં પણ ક્યાંય દેખાતા નથી. કુલપતિના આખા દેશની જેટલી યુનિવર્સિટીઓ છે એના લિસ્ટ કાઢો, રાજ્યની જેટલી યુનિવર્સિટીઓ છે એ જે યુનિવર્સિટીઓના ઇન્ચાર્જ સ્ટાફની જેટલા પણ સ્ટાફ છે બધાની યાદી બનાવો. ઓબીસી એસટી એસસી ની ગેરહાજરી ત્યાં દેખાશે. ગેરહાજરી એટલા માટે દેખાય છે કેમ કે ઓબીસી અત્યારે ઊંઘમાં નહીં, બેભાન અવસ્થામાં છે, અને એની બેભાન અવસ્થા એવી છે કે આટલું બતાવવા છતાં પણ એમની આંખો ખુલી રહી નથી. એટલે જ મેં કીધું કે આ વિડીયો ઓબીસી સમુદાયના લોકો શેર પણ કરશે કે કેમ. નકારાત્મક કોમેન્ટ કરનારા લોકો તો આવવાના જ છે, મને ખબર જ છે. અને જેટલા પણ નકારાત્મક કોમેન્ટ કરે છે એ લોકોથી મને કઈ ડર લાગતો નથી. અમે ડરનારા લોકો હોત તો આટલી બધી વિગત પહોંચાડવાની કોશિશ પણ ના કરતા હોત. અને આ વિગત એટલે પહોંચાડીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે. વડાપ્રધાન કક્ષાએથી જો તમને કોઈ આદેશ થતો હોય, પરિપત્ર થતો હોય ને તમે એને ગણકારો નહીં અને ઓબીસી એસટી એસસી ના હક અધિકારને આ રીતે ખતમ કરવાના ષડયંત્રો ચલાવતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે આટલી હદે જો જગ્યાઓ કપાતી હોય, જનરલ જ સીટો જાહેર થાય, ઓબીસી એસટી એસસી ની સીટો ક્યાંય ગાયબ થઈ જાય, એ બધું થતું હોય, પ્રતિનિધિત્વનો સવાલ ઉભો થતો હોય. આ દેશ અમારો પણ છે. આ દેશ કોઈના એક સમુદાયનો નથી, અનેક ઘણા બધા સમુદાયો છે આ દેશમાં. એ બધાનો સમાન હક છે. અમે કોઈ સમુદાયને પણ ટાર્ગેટ કરી રહ્યા નથી. પણ જે ખોટું થઈ રહ્યું છે, જાતિના આધારે, સમુદાયના આધારે, કોમના આધારે કે પછી ધર્મના આધારે કોઈ પણ રીતે કોઈની પણ સાથે ખોટું થાય, ખોટું જ છે. અહીંયા તો છેતરવામાં આવી રહ્યા છે કે તમે ધર્મ બાજુ ધ્યાન આપો, અમે અમારું કર્મ કર્યા કરીશું, તમારે કર્મમાં પડવાની જરૂર નથી, કેમ કે કર્મનો હિસાબ કિતાબ અમે જોઈ લઈશું. ઓબીસી ખુશ છે, ભલે ને કપાય, ક્યાં આપણે કુલપતિ બની જવાના છીએ. આપણા છોકરાઓ ખેતરમાં મજૂરી કરે છે, મજૂરી જ કરશે, એ જ આપણું પરિણામ. ભગવાનને જે ગમ્યું ખરું એવી રીતે જીવે છે ઓબીસી. ભગવાન આવું કરતા હશે, ભેદભાવનું કામ ભગવાન ના કરે. આટલું પણ ઓબીસી સમજતો નથી. હું ઓબીસી સમુદાયને સાથે સાથે એસટી એસસી સમુદાયને પણ અપીલ કરીશ કે આ એવી જગ્યાની જાહેરાત આવી છે કે જેમાં એસટી એસસી સમુદાયનો પણ છેદ ઉડાડવામાં આવ્યો છે. ત્યારે શા માટે ઓબીસી એસટી એસસી ત્રણેય સમુદાયના જાગૃત લોકો ભેગા થઈને કમસે કમ એટલો મેસેજ એમને પહોંચાડે કેમ ના કરીએ? કમસે કમ આપણે એક આવેદન તો આપી શકીએ. તમામ આગેવાનોને મારી અપીલ છે કે આ બાબતે ખૂબ ગંભીરતાથી નોંધ લેવામાં આવે, કેમ કે આવું માત્ર આઈઆઈટીઈ માં જ નથી થઈ રહ્યું. આવું તમામ યુનિવર્સિટીઓમાં, તમામ જગ્યાએ જ્યાં પણ ભરતીઓ થાય છે ત્યાં આ બધા જાત જાતના ખેલ થઈ રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોની આ માહિતી સાથે હું તમને એક જ અપીલ કરીશ કે આ કોઈ મારા ઘરની માહિતી નથી, આ પુરાવા છે, પ્રમાણિત કરેલી માહિતી છે. તમને પણ એવું થતું હોય કે આ માહિતી મારે ચેક કરવી છે, કદાચ મારી બોલેલી વાત પર તમને ભરોસો ના હોય, તો તમે પણ જઈને આ જે વેબસાઇટ છે એને ખંગાળી શકો છો. આઈઆઈટીઈ ની જે વેબસાઇટ છે એના પર જઈને બધું તપાસી શકો છો, જોઈ શકો છો. અને જો તમને એવું લાગતું હોય કે ખરેખર ખોટું થઈ રહ્યું છે તો 2 કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો. એટલો સહયોગ પણ ખૂબ મોટો સહયોગ છે અમારા માટે. ધન્યવાદ મિત્રો.